આનું શું હતું, આની બનાવવાની બી એક મજા હતી અલગ. લોકો પહેલા બી બનાવતા, સ્કૂલમાં લઈ જતા, સ્કૂલમાં જે હોલિકા દહન કરતા ને એનો ઉપયોગ કરતા. બાકી અમે સ્કૂલમાં હતા ને ત્યારે તમારા જે શિક્ષકો, અમારા સર ને સાહેબ બધા હતા ને એ બધા એકદમ ટાસ્ક કાઢ કે ભાઈ દરેક છોકરાને, દરેક વિદ્યાર્થી 10 ઓળાયા કે ભાઈ 10, 15, 20 જે ઈચ્છા થાય ને એ બનાવી લાવવા અને બનાવીને સ્કૂલમાં બી લઈ જતા, એનું હોલિકા દહન કરતા. એ વખત અલગ અલગ રમકડા, હા તે કઈ સાઈઝમાં, કઈ ગોળ શેપમાં હોય એ અલગ અલગ શેપમાં બનાવતા. એ આજે ટ્રાય કરશું. બધા અલગ અલગ એક પીસ બનાવે તમને દેખાડજો. મોસ્ટ ઓફલી તો બધા કેવું આમ ગોળ રાઉન્ડ બનાવે, એના અંદર હોલ પાડી દેતા અને એ શેપમાં બનાવતા. પછી બીજું આવતું હતું જે કે માચીસ હોય, જેમ કે આ માચીસ હોય ને, માચીસના અંદર કેવા જો નાના નાના મસ્ત પેલા કંકડ ગયા ને કંકડ પડી દેતા અને એ ભરીને પછી લો આવો અવાજ આવે. એટલે આના આજુબાજુમાં છોણ લીપીને આપણે ગોળ નાળિયેર બનાવે એટલે એ કેવું અમુક લઈને એના અંદર અવાજ આવે.